વરસાદ તો આપણે રાતનું જીમ ચાલુ ને એમ કન્ટિન્યુ ચાલુ, થોડો બંધ થાય ને થોડો ચાલુ થાય. જો અમે આવી જઈએ સોમનાથ મહાદેવ મંદિર. ગોટા બનાવી આપણે અમથામાં જુઓ, મજબૂત બનાવી દીધા. જમવામાં મરચું બનાવી દઉં અને પપ્પાનું ફેવરેટ શાક બનાવ્યું કંકોરાનું. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાંની છે. આપણું હાર્દિક સ્વાગત કરો. તો સવારમાં આજ તો 10 વાગે બ્લોગ ચાલુ કરી દીધો. અને કેમ 10 વાગે કર્યું? આજ રવિવાર છે અને બાકી તો રાત્રે આપણે 12 વાગે વિડીયો અપલોડ કર્યો ને, તો 12 વાગે તો ખાલી એન્ડ કર્યો હતો બ્લોગનો. અને બીજું કે એડિટિંગ કરતાં 2 વાગી ગયા એટલે પછી આજ થોડું મોડું ઉઠવાનું. આમ તો 8:30 ઉઠી ગઈ, પણ આજ તો 10 વાગી. અને જો નાગેશ આવી ગયો છે મારે. તો આ બાજુ ટીવી ચાલુ પણ આપણે બંધ કરાવીએ અને બહાર તમને બતાવું વરસાદ ચેલો પડ્યો. જો અને કા રાતનો વરસાદ તમને બતાવું જોઈએ. એ બાજુ તળાવ ભરાઈ ગયો કાયદેસર, આખું ભરાઈ ગયો. જુઓ, નેકળ્યા જેવું નહીં, પણ જોઈએ હવે કેવું થાય. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને નાગેશના જોડે 2 શબ્દ કહેવાય. નાગેશ ઓકે ઓકે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કિડિંગ કરી નાખો ફટાફટ. ફાઇનલી આપણો નાગેશ દુકાને જઈને આવી ગયો. નાગેશ જો જીધો હા દુકાને નતો જોઈ તો આવો ફોન જોવા જતો. તો પાણી જોવા જાય લાવ્યો ભાઈ? હા, સોલચું લાવ્યો? સાચું ભાઈ? બતાવી 10 રૂપિયા બતાવી. તો કે સોલચું વાળો તો હું સોલચું ખવડાવું, પણ તમે ફોન જોવા ને આ બધું ચાવું પડી ગયો. જુઓ તો ચા બપી લઈએ નાગેશ. અને હવે નાગેશનો ફોન આવી લે થોડી વાર રમવા. હા તો ખાલી વિડિયો કેવાનો વિડીયો નહીં, કાયદેસર. समझ रहे हो ना? તો ફાઇનલી ગાઈસ આપણે નહીં લીધું. અને વરસાદમાં બહાર ગયા હતા એટલે પાછા પલળી ગયા હતા, એટલે ઓલરેડી નાહવાનું હતું ને નહીં લીધું. અને વાગવામાં 11 વાગી જાય. જો હવે મમ્મી વરસાદનો લુગડો ધોવા છે. જુઓ, અને વરસાદ તો આપણે રાતનું જીમ ચાલુ ને એમ કન્ટિન્યુ ચાલુ, થોડો બંધ થાય ને થોડો ચાલુ થાય. જો ચાલુ છે તો બહાર નીકળ્યા જેવું તો નહીં. જો અને પેલી બાદ તો ફૂલ ભરાઈ ગયો. જુઓ, અને હવે નાગેશ બેને વિચાર્યું કે નવરા બેઠા ને તે હવે લૂડો રમવાનું થાય. શું કેવું ભાઈ? સાચું હા, સાચું. તો લૂડો બૂડો રમીએ. તો હવે ચોમાસાનું ઘેરાઈ ના જવાય. અને જો નાગેશને સોલચું બનાવવા મીઠો મસાલો બરાબર ને, તો બનાવી દઈએ. અને વરસાદની તો ભારે કરીએ રાતની, તો કન્ટિન્યુ બન્યા રહી ગયો. અને અંબાલાલ તો સુઈ ગયા છે ને આપણો કોઈ વખાલ આવે. તો ફાઇનલી ગાઈસ હજુ વરસાદ તો કોઈ બંધ થયો નહીં, પણ 2 ભાઈઓ આવી ગયા. જો તમને બતાવી દઉં. એક ભાઈ મોન્ટુ ભાઈ, અને આપણા પિન્ટુ હમણાં ઘણા દાડા પછી ભેગો થયો. શું કહેવું? સાચી ને? તો બીજું કોઈ કહેવું નહીં. ઘેર ખાવાનું છે તો ખાઈ લઈએ પહેલાં, આમ પછી જઈએ. ને જુઓ વરસાદ ફૂલ ભરાઈ ગયો, તો જવાનું થાય ઘેર તો આવી જાય. બાકી ના જો સંજયભાઈ, હા નહીં જવું અથવા તો આપણે જમી લઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈસ આપણે જમવા આવી જઈએ. જો અને ખીચડી વંગાવી દીધી બપોરે. આમ તો આપણે રવિવાર હતું, પણ આજે કર્યું નહીં રવિવાર. જો ભૂખ લાગી ગઈ. ઓકે, ઇમરજન્સી થઈ ગઈ ને એટલે ભૂખ લાગી ભાઈ કર્યો નહીં. એવું નહીં કે જરૂરી કરવો જ છે, પણ કર્યો નહીં. જો જેઠાલાલ ચાલુ છે તો નાગેશ પકીએ છે. શું કેવું કે જમી લીધું? બાકી ટીવી પડ્યો ને એટલે જમી લઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈસ આજ તો વાગવામાં 2 વાગી છે ને હાલ ક્લિપ ચાલુ કરી. આ બાજુ જેઠાલાલ ચાલુ છે અને નાગેશને અમે 2 લૂડો રમતા હતા ને એને 0 પર હરાયો. સાચું ખોટું? ખોટું. આપણું ફેક છે. ફેક નહીં, સાચું. એવું તો આપણે ફોટો લઈએ, પણ ફોટો ડિલીટ મારી દીધો તો ચાલુ. અને થોડી વાર આજ તો જેમ આપણે નોકરી આરામ કરીએ ને એવી રીતે ઘરે આરામ કરીએ. તો આજ તો ફાઇનલી ગાઈસ અમે આવી જઈએ સોમનાથ મહાદેવ મંદિર. અને આપણા રાહુલભાઈ, આ સોમનાથ મહાદેવનું મંદિર સુરતનગર. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. ફાઇનલી ગાઈસ વાગવામાં 5:30 થઈ જાય ને આપણે હાલ જ ઉઠીને જો ચા બનાવી દીધો, તો ચા બા પી લઈએ. તો ફાઇનલી ગાઈસ આજ તો નવરે બેઠા હતા ને પડ્યો લાવી દે. નાગેશ શું ફેવરેટ જુઓ. હાજુ
હતું હા. ના સાઈડ એબીસી આના સાઈડ એબીસીડી આપણી ફેવરેટ. તો ખાઈ અને ભેગું નહીં ખાવાનું, ભેગું નહીં ખાવાનું. એને ખાલી ટ્રાય મારી તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો ફાઇનલી ગાઈસ આજ તો વાગવામાં 7 વાગી જાય ને આપણો જો દશામાની આરતીનો ટાઈમ થઈ ગયો ને એટલે ચાલુ કરવાનું. અને આપણા સંજય નાગેશ છો જય માતાજી અને આપણા દિવ્યાને આવી જાય જો આરતી કરવા. તો હા જો દશામાની આરતી ચાલુ કરવાની જો યુટ્યુબમાં વગાડવાની એટલે અવાજ નહીં સંભળાય પણ તો એ શૂટ તો કરી દઈએ. તો ગાઈસ ફાઇનલી અમતામાં ઘેર આવી ગયા તો અને ગોટા બનાવી આપણે અમતામાં જુઓ મજબૂત બનાવી દીધા. અમતામાં હું કેવું સાચું જ ને કોઈ નહીં વિડીયો બનાવવા તો ગોટા બોટા આપણે થોડા ચાખીએ અને પછી ઘેર જઈએ. તો ફાઇનલી ગાઈસ જો સંજય દશામાની આરતી લઈને આવ્યો. જય દશામાં નાગેશ જય દશામાં સંજય તો દશામાના આરતી લઈને તો આવ્યો. તો ફાઇનલી ગાઈસ જમવા બેસી જઈને જમવામાં મરચું બનાવ્યું અને પપ્પાનું ફેવરેટ શાક બનાવ્યું કંકોરાનું ના બાદ રોટલી બનાવી ડેટો નાય અને આ બાજુ નાગે છે તો જમી લઈએ શાંતિથી. તો ફાઇનલી ગાઈસ વાગવામાં તો 9 વાગવામાં 15 મિનિટ વાર છે અને જો નાગેશ આજ તો એકલો ટીવી જોવો અચમ જોવી. આ જેઠાલાલનો ભાગ હારો આવ્યો જો જેઠાલાલનું બપોરની ચાલુ છે ટીવી જોજે. હા આ બેટો પછી કરી ચાલુ. તો આના બાજુ જો ચાય મૂકી દીધો અને આવ્યો ને એટલે પછી મૂકવકા નાખે શું કરે પણ નાખીશ તો ટીવી જોતો તો આજ તો કદી મળી તો ચા બા પી લે પછી બ્લોકમાં કન્ટિન્યુ બને ઘી આપણે બળી નાખીએ. તો ફાઇનલી ગાઈસ વાગવા મોડા 9 થઈ જાય ને આપણે આવી જાય સાગરના ઘેર અને આ બાજુ હા તો લાઈટ બંધ કરું બે આવી જાય બધા. અને આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતા. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બીજું એ કહું કે સાગરભાઈએ થોડું અલગ